हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान ज्योत। अंग्रेजी विषय ધોરણ 11 ના યુનિટ ટેસ્ટ 2 એટલે કે 18 ઓગસ્ટ 2023 ના પ્રશ્નપત્રના સોલ્યુશનના ઘણા વિડિયો YouTube પર તમને પ્રાપ્ત થઈ જશે। પણ આપણે અહીંયા એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જે પણ પ્રશ્ન છે એની સંપૂર્ણ સમજૂતી અને ખાસ કરીને ટેક્સ્ટ બુકના અંદર એ સેન્ટેન્સીસ છે જેમ કે ટ્રુ અને ફોલ્સ છે તો એની પણ માહિતી છે। એ જ રીતે નિયરેસ્ટ મીનિંગના જે શબ્દો છે જે સમાનાર્થી શબ્દો છે એની પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે। એક રીતે ટેક્સ્ટ बुक ने पण आपणे आमां इन्क्लूड करी छे तो विडियो अंत सुधी बनाए रहेशो तो तमने पण मजा आवशे। चोक्कस पीडीएफ ने डाउनलॉड करी शको डिस्क्रिप्शन में लिंक द्वारा। આપણે જોઈ રહ્યા છે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું 18 ઓગસ્ટ 2023નું ઇવેલ્યુએશન બેઝ એટલે કે ક્વેશ્ચન બેંક આધારિત પ્રશ્નપત્ર અને એમાં હાલ આપણે જોવાના છે પ્રશ્નો। અહીંયા આપણને ખબર છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ એન્ડ ફોલ્સ। હવે 11મા ધોરણના અંગ્રેજી વિષયના બે એક વાક્ય તો મને પણ કન્ફ્યુઝન કરે છે એટલે મેં ખાસ એ પ્રયત્ન કર્યો છે કે વાક્ય જે છે એના અનુરૂપ ટેક્સ્ટ बुकમાં એ સેન્ટેન્સ ક્યાં છે એને પણ અહીંયા આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે એટલે કદાચ કોની ભૂલ છે એ સ્પષ્ટ થઈ જાય। સેન્ટેન્સ નંબર 1 છે ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ। આ એક સેન્ટેન્સ આપ્યું છે, ખબર નહીં એ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ। આ એટલા માટે હું કહી રહ્યો છું કે મેં અહીંયા લખ્યું છે ટ્રુ એન્ડ ફોલ્સ। હવે હું કેમ આવું કહું છું તો વાક્ય સમજીએ। બે વાક્યો ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલા છે। પહેલું સેન્ટેન્સ શું કહે છે? ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન। લોકલ પબ્લિકના ઉપયોગ માટે જંગલમાંથી આ બધી વસ્તુ મળી રહે છે। એનો મતલબ કે એમને ખરીદવાની કદાચ જરૂર પડતી નહીં હોય। જો આવું સમજીએ તો આ વાક્ય ફોલ્સ છે। હવે બીજું વાક્ય સમજીએ। सेंटेंस नंबर 2 क्या है? इन फैक्ट द फॉरेस्ट आर द फाउंडेशन ऑफ द होल इकोनॉमी ऑफ द हिल विलेजीस। એટલે કે જંગલો જે છે એ લોકલ જે વિલેજ જે છે એમના અર્થતંત્ર માટે શું છે? મૂળભૂત પાયો છે। એનો મતલબ કે વસ્તુઓ જંગલમાંથી ફોરેસ્ટમાંથી લાવતા હશે અને ક્યાંક એનું સેલિંગ કરતા હશે। એવું કહી શકાય કે લોકલ માણસો પણ ત્યાં ખરીદી કરતા હશે અને કદાચ ત્યાંથી સિટીમાં અથવા નજીકના બીજા ગામડાઓમાં પણ જતું હશે। એટલે હવે આ બધી સંદર્ભની વાત કરીએ તો કદાચ આવા વાક્યો જ્યારે કન્ફ્યુઝનવાળા વાક્યો હોય ત્યારે ખરેખર થોડુંક વધારે સ્પષ્ટ કરવું જરૂરી છે। મોટાભાગે યુટ્યુબ પર આ વાક્યને ફોલ્સ કીધું છે। બોર્ડ તરફથી આનો એક્ઝેક્ટ જવાબ આપણી પાસે નથી। ત્યારબાદ 2 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ મશીન્સ હેવ ફિલિંગ્સ લાઇક હ્યુમન। બિલકુલ આ તો આપણને ખબર છે ફોલ્સ સેન્ટેન્સ છે। અને જો કવિતાની વાત કરીએ તો સેન્ટેન્સ આવું આપેલું છે કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ। વી એટલે ધ મશીન્સ, મશીન કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ। પરફેક્ટ સેન્ટેન્સ છે। આવું વાક્ય એકદમ ક્લિયર હોય, નો કન્ફ્યુઝન વાળું વાક્ય હોય તો મજા આવે। આગળનું વાક્ય શું કહે છે? ધ મશીન્સ આર ચિલ્ડ્રન ઓફ અવર બ્રેન। બરાબર છે। હવે ટ્રુ સેન્ટેન્સ છે। સેન્ટેન્સ કવિતાનું આવું છે કે વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન। એટલે આપણે એ પ્રયત્ન કર્યો છે કે તમને એ પણ ખબર પડે કે વાક્ય ટ્રુ છે તો કઈ રીતે ટ્રુ છે ને ફોલ્સ છે તો ખરેખર સાચું શું છે। 4 નંબરનું સેન્ટેન્સ ધ મશીન્સ નાઇધર લવ નોર પીટી। પરફેક્ટ સેન્ટેન્સ છે, ટ્રુ સેન્ટેન્સ છે। સેન્ટેન્સ આવું છે કવિતામાં કે વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ। બરાબર, પરફેક્ટ સેન્ટેન્સ છે એટલે ટ્રુ છે। ત્યારબાદ આગળનું એક સેન્ટેન્સ જોઈએ। ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ। અર્થતંત્ર એટલે મને ખબર નથી પડતી કે અહીંયા વાક્ય એવું કહેવા માંગે છે ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી। ઇકોનોમીનો મતલબ મારા મતે એવું છે કે જે પણ હર્બ્સ, મેડિસિન કે જે પણ વસ્તુ મળે છે એનું વેચાણ થતું હશે તો જ એને ઇકોનોમી સાથે વાત છે। જો એ મફતમાં જંગલમાંથી મળે છે તો પછી એનું સેલિંગનો કોઈ મતલબ નથી, કોઈ ઇકોનોમી એમાં આવતી નથી। પણ સેલિંગ થાય છે તો ઇકોનોમી છે। ઇકોનોમી છે તો ફાઉન્ડેશન છે, પાયો છે। અને એ પાયો છે તો પહેલું વાક્ય જે છે એ કન્ફ્યુઝન કરે છે। ટ્રુ વાક્ય છે આ બિલકુલ, કારણ કે સેન્ટેન્સ આપણને આપ્યું છે ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ। પરફેક્ટ સેન્ટેન્સ છે આ। ત્યારબાદ 6 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ઇન 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ। પરફેક્ટ સેન્ટેન્સ છે, ટ્રુ સેન્ટેન્સ છે અને વાક્ય પણ આવું જ છે। ઇન 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ। આટલું આપેલું છે આપણને કોલ્ડ સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો। પરફેક્ટ સેન્ટેન્સ છે એટલે આપણે એની બહુ ચર્ચા નથી કરતા। ટ્રુ સેન્ટેન્સ છે, વધુ ચર્ચા ન કરતા આગળ વધીએ। 7 નંબરનું સેન્ટેન્સ છે મહિલા મંગલ દળ। ધ મહિલા મંગલ દળ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ।
હવે વાક્ય તો બિલકુલ ખોટું જ છે. એક રીતે આપણે કહી શકીએ કે મહિલા મંગળ દળ જે છે એની રચના કોઈ ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક કરવા માટે નથી થઈ. એટલે કે એનો મૂળભૂત આશય શું છે એ આપણે સમજીશું તો એ ફોરેસ્ટ ગાર્ડના એમ્પ્લોય માટે નથી. એટલે બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે. અને આવું પણ વાક્ય લખ્યું છે, ધ મહિલા વુમન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે ધ મહિલા મંગળ દળ દેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ચિપકો આંદોલન જે છે જેમાં સુંદર બહુગુણા અને જે વૃક્ષને હગિંગ જે છે ચીપકી જવાની વાત છે એના પછીની આ મહિલા મંગળ દળની ઓર્ગેનાઇઝેશનની વાત છે. અને એમાં વૃક્ષોને બચાવવાનું અને સાથે સાથે નવા વૃક્ષો જે વાવવાનો છે, બરાબર છે, એમના જે હસબન્ડ્સ છે અથવા જેમને કામ સોંપ્યું છે મેલ્સને જંગલ કાપવાનું, વૃક્ષો કાપવાનું અને એના વિરોધ છે. પછી એ બધી જે નિમણૂક કરે છે ફોરેસ્ટ ગાર્ડની, આ બધું કરે છે, પણ મેઇન હેતુ આ નથી. એટલે ફોલ્સ સેન્ટેન્સ છે, પરફેક્ટ છે, વાક્ય સારું ફોલ્સ છે. ત્યારબાદ 8 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ધ ચિપકો મુવમેન્ટ. પરફેક્ટ સેન્ટેન્સ છે, ટ્રુ સેન્ટેન્સ છે. વાક્ય આવું પરીક્ષા ચોપડીમાં પણ છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ in Uttaranchal, tree lovers came forward to save the deodar forests that lie on the slope of the Himalayas. એટલે ખાસ એ પણ યાદ રાખવાનું છે કે આપણને ટેક્સ્ટ બુક ખબર હોય, આખા સેન્ટેન્સીસ ખબર હોય, એની આપણે જો એની અન્ડરસ્ટેન્ડિંગ અને એપ્લિકેશન વ્યવસ્થિત રીતે કરીશું, એટલે કે યુઝ કરી શકાય એ પ્રકારની તૈયારી કરીશું, તો લગભગ આમાં આપણને કોઈ સમસ્યા નહીં થાય. ત્યારબાદ 9 નંબર સેન્ટેન્સ શું કહે છે? કાંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ 2000 ફેમિલીઝ. એ બિલકુલ ખોટું છે, કારણ કે સેન્ટેન્સ છે કાંગડ અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. 200 અને 2000માં ફરક છે. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. વાક્ય 2000 મીટર છે અને 200 ફેમિલીઝ છે. આટલું યાદ રાખીશું તો ભવિષ્યમાં કદાચ 200 મીટર આવે તો એ પાછું ફોલ્સ થઈ જાય, બરાબર છે. ત્યારબાદ 10 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? The forests of Tehri Garhwal were exploited for expanding railway network. ટ્રુ સેન્ટેન્સ આપેલું છે અને સેન્ટેન્સ ટેક્સ્ટબુકનું શું છે? તો ફોર એક્ઝામ્પલ the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. પરફેક્ટ સેન્ટેન્સ અંદર આપેલું છે એટલે ટ્રુ સેન્ટેન્સ. એક આ સેન્ટેન્સમાં પણ થોડુંક કન્ફ્યુઝન છે, ખબર નથી પડતી, પણ જોઈ લઈએ. ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ. એક રીતે કહી શકાય કે ટુ લવ ફોરેસ્ટ માટે તો કોઈ ચિપકો આંદોલન થયું નથી, બરાબર છે, એટલે એ ફોલ્સ સેન્ટેન્સ કહી શકાય. પણ કદાચ આપણે એવું માનીએ કે અહીંયા લવ જે છે એ ટાઈપિંગ મિસ્ટેક હોય અને ટુ સેવ ફોરેસ્ટ હોય તો ટ્રુ સેન્ટેન્સ છે, કારણ કે લવનું ઓપોઝિટ થાય હેટ. તો એવું તો વાક્ય ક્યાંય છે નહીં કે ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ હેટ ધ ટ્રીઝ અથવા ફોરેસ્ટ, બરાબર છે. એટલે જો લવ વાળું ફોલ્સ છે તો ટ્રુ શું હોય, બરાબર છે. એટલે ખરેખર સેવ લવ આ પ્રશ્નમાં ક્યાંક મને ભૂલ લાગે છે, પણ આપણે જો એને ટુ સેવ ફોરેસ્ટ કરી દઈએ અથવા જે પણ પેપર સેટર છે એને આને ભૂલ સુધારીને વિદ્યાર્થીઓને ટુ સેવ ફોરેસ્ટ કરી આપ્યું હોય તો આ ટ્રુ સેન્ટેન્સ છે. બાકી ટુ લવ ફોરેસ્ટ એ હવે મને નથી ખબર પડતી કે ફોલ્સ કઈ રીતે થાય, એટલે આપણે એને લવને જ કાઢી નાખવું પડશે અને ટુ સેવ ફોરેસ્ટ કરીએ તો ટ્રુ થશે. બાકી લવ ફોરેસ્ટમાં ઘણા શિક્ષક મિત્રો પણ ફોલ્સ છે એમ માને છે, પણ મને એમાં મજા નથી આવતી. સેન્ટેન્સ શું છે? ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ, બરાબર છે. ટુ સેવ ધ ફોરેસ્ટ પરફેક્ટ સેન્ટેન્સ છે, ટ્રુ સેન્ટેન્સ છે. કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોય કે અન્ય કોઈ રીઝન હોય ખબર નહીં, પણ ટુ સેવ ફોરેસ્ટ રાખવું જોઈએ અને તો જ એ ટ્રુ થશે. આગળનું વાક્ય સમજીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ ફોર ધ ફર્સ્ટ વર્ડ, બરાબર છે. સમાનાર્થી શબ્દો અહીંયા થોડા કન્ફ્યુઝન છે, પણ છતાંય મેં એકદમ ક્લિયર કરવા માટે ટેક્સ્ટબુકના પેજ નંબર સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એન્ડ્યોરનો મતલબ થાય છે સહન કરવું, એન્શ્યોર એટલે ખાતરી કરવી, ટોલરેટનો મતલબ થાય છે સહન કરવું, એટલે આપણે બિલકુલ સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ છે ટોલરેટ, પણ ગુજરાતી પણ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રિફ્યુઝ તો આપણને ખબર પડી જાય, ઇનકાર કરવો, અને ટ્રેઝર એટલે ખજાનો, એટલે આમાં કોઈ બહુ સમસ્યા નથી આપણી પાસે. આગળ અહીંયા થોડીક સમસ્યા મને દેખાઈ રહી છે. તો જેસ્ચરનો મતલબ છે હાવભાવ, બિલકુલ પરફેક્ટ હાવભાવ છે. અહીંયા પોઈન્ટ એટલે કોઈ મુદ્દો, કોઈ બિંદુ, કોઈ બાબત હોય એની વાત છે. અહીંયા સિગ્નલ્સ છે, સિગ્નલ્સ, બરાબર છે, અને સાઇન્સ આપેલું છે અહીંયા. તો સિગ્નલ્સ આપણો જવાબ સાચો છે, એટલે ટાઈપિંગ મિસ્ટેક છે કે શું નહીં આપણે જોઈ લઈએ. પણ અહીંયા જો તમે જોઈ શકો છો પેજ નંબર 90 પર તમારા ટેક્સ્ટબુકમાં તમે જોશો તો જેસ્ચરનો સમાનાર્થી થશે
સિગ્નલ્સ એટલે આપણે સિગ્નલ્સ જે છે સિગ્નલ્સને આપણે બિલકુલ ટ્રુ સેન્ટેન્સીસ કરીશું. સાઇન એક શબ્દ છે SIGN, સાઇન એટલે સંકેત. સિગ્નલ્સ શબ્દ બિલકુલ સાચો પડશે. સિગ્નલ્સ યાદ રાખવાનું, અહીંયા કદાચ ટાઈપિંગમાં જે પણ સમસ્યાઓ છે સિગ્નલ્સ શબ્દ છે અને એ આપણો જેસ્ચરનો નિયરેસ્ટ મિનિંગ છે. ગેસનો મતલબ થાય છે અનુમાન. ત્યારબાદ રોટ શબ્દ છે થર્ડ નંબર. રોટ એટલે ગળાયેલું અથવા આકાર આપેલો, શેપ્ડ આકાર આપેલો. અને બિલકુલ પેજ નંબર 21 પર તમે જોઈ શકો છો રોટનું શેપ્ડ આપેલું છે એટલે આપણો જવાબ આ થશે. કટ એટલે કાપવું, ફાઇટ એટલે ચમકાવું, ઘસીને એકદમ ચમકે એવો કરવું એને કહેવાય ફાઇટ. અને પુલ એટલે ખેંચવું. આ તો આપણને ખબર પડે એવું જ છે. આગળ વધીએ. વેનિશ ડિટેક્ટરની જાહેરાત આવે છે, કદાચ યાદ આવે તો ડાઘા જતા રહે. અદ્રશ્ય થઈ જવું, ફ્લાય આવે તો ઉડી જવું. અને ડિસઅપિયર, અપિયર એટલે દેખાવું અને એમાંથી ડિસઅપિયર એટલે વિરોધાર્થી છે તો અદ્રશ્ય થઈ જવું, તો બિલકુલ પરફેક્ટ. રન અવે તો ભાગી જવું અને અપિયર એટલે દેખાવું. વેનિશનું વિરોધાર્થી કહી શકાય અપિયર, જેમ ડિસઅપિયરનું વિરોધાર્થી અપિયર છે તો અહીંયા વેનિશનું સમાનાર્થી છે ડિસઅપિયર. ત્યારબાદ એક આ શબ્દને પણ થોડુંક વ્યવસ્થિત સમજવો પડશે. ઇન્ટરેક્શનનો મતલબ છે ક્રિયા પ્રતિક્રિયા, એટલે કે એક એક્શન થાય એની સામે એક રિએક્શન થાય એને આપણે ઇન્ટરેક્શન કહીશું. તો અહીંયા એના માટે સૌથી નજીકનો જવાબ છે કોમ્યુનિકેશન. અને આ વાત છે વાતચીત, અહીંયા લખ્યું છે મેં પ્રમાણે. થોડી આગળ પણ સમજૂતી આપીશું, મેં એક કટિંગ મૂક્યું છે એ પણ જોઈ લઈએ. ડિસ્કશન એટલે ચર્ચા કરવી, આર્ગ્યુમેન્ટ એટલે દલીલ કરવી અને ટોકિંગ એટલે વાતચીત કરવી. આગળ મને યાદ છે ત્યાં સુધી પોસ્ટ કાઉન્સેલિંગ જે છે આપણો પાઠ 11 પાછળ તમે જોશો કદાચ ટેક્સ્ટબુકમાં, તો એમાં ઇન્ટરેક્શનનો મતલબ છે ટુ વે ટોકિંગ. એમાં આપેલું છે ટેક્સ્ટબુક, હાલ એ કોર્સથી નથી ચાલ્યો એટલે આપણે એની ચર્ચા ન કરી શકીએ, પણ છતાંય ઇન્ટરેક્શન શબ્દનો મતલબ કોમ્યુનિકેશને થાય છે અને ટોકિંગમાં ટુ વે ટોકિંગ એટલે કે બંને તરફથી વાતચીત પણ થાય છે. એટલે ખરેખર પેપર જ્યારે સેટ થતું હોય ત્યારે થોડુંક આ રીતે ધ્યાન પણ રાખવું જરૂરી છે. પેજ નંબર 19 પર ઇન્ટરેક્શનનો અહીંયા કોમ્યુનિકેશન એવો સમાનાર્થી આપ્યો છે, એટલે હાલ તો આપણે કોમ્યુનિકેશનને જ પકડી રહેવું પડશે, વળગી રહેવું પડશે. ત્યારબાદ એક શબ્દ છે સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત, અભાવ. વેરી શોર્ટ ઓછી ઊંચાઈ ધરાવતું. શોર્ટેજ એટલે અછત, બિલકુલ પરફેક્ટ જવાબ છે અને એ પણ હું બતાવીશ કે ટેક્સ્ટબુકમાં કયા પેજ પર છે. લેક કહી શકાય, લેક ઓફ કહી દે તો અભાવ. અને રેર એટલે દુર્લભ. તો શોર્ટેજ અહીંયા લખ્યું છે પેજ નંબર 28 પર તમે જોઈ શકો છો. સ્કેરસિટીનો સમાનાર્થી છે શોર્ટેજ. વિજિલન્ટ એટલે જાગૃત. ઇન્સ્પેક્ટ એટલે નિરીક્ષણ કરવું. સી એટલે જોવું. વોચફુલ એટલે જાગૃત, આમ ધ્યાન રાખીને જોવે ને, સાવધાન. ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું. કયા પેજ નંબર પર છે? 28 નંબરના પેજ પર તમે જોઈ રહ્યા છો વિજિલન્ટ એટલે વોચફુલ. આપણો એવો પ્રયત્ન છે કે ક્યાંથી આ જવાબો મેં સાચા પાડ્યા, બરાબર છે. કારણ કે ઘણીવાર શું થાય કે કોઈ અન્ય જગ્યાએથી તમે જુઓ કે આ નહીં પેલો જવાબ સાચો છે, ત્યારે તમને કન્ફ્યુઝન થાય જેમ મને થયું. એટલે આપણે પ્રયત્ન કરીએ કે ક્યાંથી આધારભૂત સ્ત્રોતો સાથે આપણે એની રજૂઆત કરીએ. ઓપ્રેસિવનો ક્યાંક આનો પણ જવાબ મેં જોયો છે યુટ્યુબ પર, ખોટો છે એટલે એની પણ સમજૂતી. ઓપ્રેસિવનો મતલબ દમનકારી છે. ઓપોઝિટ એટલે વિરોધી. ઓફેન્સિવ એટલે અપમાનજનક. અનજસ્ટ એટલે અન્યાયી અથવા દમનકારી. ઓફેન્ડ એટલે અપરાધ. હવે અનજસ્ટ કઈ રીતે સમાનાર્થી છે એની પણ વાત કરીએ તો પેજ નંબર 28 પર ઓપ્રેસિવનો અનજસ્ટ જવાબ આપેલો છે. એટલે હવે તો આપણે તો યાદ રાખવાનું, સંસ્કૃત પણ ભણાવવું જોઈએ. મને યાદ આવે છે કે ક્યાંય પણ સમસ્યા હોય, પછી રામાયણ હોય, મહાભારત હોય કે ઉપનિષદો હોય, સૌથી આધારભૂત સ્ત્રોત વેદો છે. વેદોમાં જે લખ્યું છે ફાઇનલ છે. પછી રામાયણમાં શું લખ્યું એ નહીં જોવાનું. ઇઝ ઇક્વલ ટુ તમારી અપેક્ષિત બાઇડમાં શું લખ્યું છે એ નથી જોવાનું. ટેક્સ્ટબુક આપણો આ વેદ છે. અને ઓપ્રેસિવનો મતલબ અનજસ્ટ છે. સિગ્નિફિકન્ટની વાત કરીએ તો નોંધપાત્ર મિનિંગ થઈ શકાય. મિનિંગફુલ, મિનિંગ એટલે અર્થ, મિનિંગથી ભરાયેલું, અર્થપૂર્ણ, અર્થ ધરાવતું. હવે અહીંયા પણ થોડીક સમસ્યા છે. મિનિંગફુલ અને ઇમ્પોર્ટન્ટ મારા મતે બંને સાચા હોઈ શકે, પણ ઇમ્પોર્ટન્ટ મહત્વનું. સેન્સફુલ, સેન્સ એટલે કંઈક ઇમ્પોર્ટન્ટ હોય, અર્થ ધરાવતું હોય. અને યુઝફુલ એટલે ઉપયોગી. એટલે કદાચ નિયરેસ્ટ મિનિંગમાં આમાં ક્યાંક કન્ફ્યુઝન છે. અને હું માનું છું ત્યાં સુધી કદાચ જેને પણ પેપર સેટ કર્યું કોઈની ભૂલ નથી હોતી, પણ ઘણીવાર શું હોય છે કે અમુક જે અર્થો છે, જે સિગ્નિફિકન્ટ છે, એ સિંગલ વર્ડ હોય ત્યારે એનો મતલબ કંઈક અલગ કરી શકાશે, પણ જો એ સેન્ટેન્સમાં હોય ત્યારે એનો અર્થ ક્લિયર થતો હોય છે.
એટલે ઘણીવાર જેમ કે અહીંયા મિનિંગફુલ છે, ઇમ્પોર્ટન્ટ છે, સેન્સફુલ છે, આ બધાના અર્થો સિંગલ વર્ડ તરીકે લઈએ તો ક્યારેક ક્યારેક સિમિલર થઈ જતા હોય છે, પણ જો એ સેન્ટેન્સમાં એ જે રેફરન્સીસમાં હોય છે ત્યારે એનો અર્થ પહેલા શબ્દ સાથે મેચ નથી થતો, તો આ પણ ક્યારેક ક્યારેક ધ્યાન રાખવું જોઈએ. એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છે પેજ નંબર 28 પર શું જવાબ આપ્યો છે, સિગ્નિફિકન્ટનો ઇમ્પોર્ટન્ટ જવાબ આપ્યો છે, એટલે હવે આ જવાબ આવશે. હવે હું એમ કહું કે ટેક્સ્ટ બુકમાં સિગ્નિફિકન્ટનો ઇમ્પોર્ટન્ટ આપ્યો છે અને અહીંયા કદાચ બીજા 2-3 જવાબ આપ્યા હોત તો, એટલે એ વસ્તુ મારા મતે પણ કન્ફ્યુઝિંગ છે કે સિલેક્શનમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ એક છે 10 નંબર એક્સપ્લોર. એક્સપ્લોર એટલે કોઈ વસ્તુ છે, આપણે 11મામાં પણ આવે છે પાઠમાં, તમને યાદ હશે. એક્સપ્લોર કોઈ વસ્તુ લેવાનું, ટેક અ ફાઈબર ઓર સમથિંગ એન્ડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ, બરાબર, એવું પાર્ટ સેન્ટેન્સ તમને ભવિષ્યમાં યાદ આવશે. એક્સપ્લોર એટલે સંશોધન કરવું, ફાઇન્ડ એટલે શોધવું, કંઈક ક્યાંક પડ્યું હોય અને શોધી નાખીએ આપણે, મીન્સ કે ઓલરેડી એક્ઝિસ્ટન્સમાં હોય, અસ્તિત્વમાં હોય અને એને શોધી અને આપણે ફાઇન્ડ કહીશું. સર્ચ એટલે કોઈ પણ વસ્તુ ક્યાં પડી હોય ને આપણે રિસર્ચ કરીએ, શોધીએ. ઇન્વેસ્ટ એટલે તો રોકાણ કરવું છે ને. ડિસ્કવર એટલે સીધા સરળ ભાષામાં કહું તો જેની ઉપર કવર છે એને ઉગાડ નાખવાનું એટલે ખોલવું, એને કહેવાય ડિસ્કવર. કવર વગરનું કરવું એટલે હોવું જોઈએ, વસ્તુ હોવી જોઈએ. જેમ કે ભારતની શોધ થઈ એટલે ભારત હતું જ, ભારત એક દેશ હતો અને વાસ્કો દી ગામા આવ્યો અને ભાઈ એને શોધી નાખ તો ડિસ્કવર કર્યું કહેવાય. પણ જેમ કે આપણે ચંદ્રયાન 3 છે તો એને એક પ્રકારે શું કર્યું છે, ઇન્વેન્શન કર્યું છે, કંઈક નવું બનાવ્યું છે. પણ અહીંયા એક્સપ્લોરની વાત કરીએ તો કયા પેજ પર શું જવાબ છે જોઈએ તો પેજ નંબર 19 પર એક્સપ્લોરનો સમાનાર્થી શબ્દ આપ્યો છે સર્ચડ. એટલે વિદ્યાર્થીલક્ષી જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થીએ ટેક્સ્ટ બુક જ વાંચી છે એમ માનવું પડે છે, અને એ રીતે જોઈએ તો એક્સપ્લોરનો સર્ચડ જ જવાબ હોય, બીજો કોઈ ના હોય. એટલે ટેક્સ્ટ બુક સાચી, વિદ્યાર્થી પણ સાચું, એક્સપ્લોર્ડ તો સર્ચડ. ત્યારબાદ હવે આપણે લેંગ્વેજ ફંક્શનની પણ વાત કરીશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. મેં સૂચનાઓમાં ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક સૂચનાઓમાં પણ ચેન્જીસની જરૂર છે. જેમ કે પહેલી સૂચના છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે શું, એનો મતલબ મને એવું લાગે ગુજરાતી એવું થાય કે વાક્ય સાચું છે કે ખોટું તે લખો, એવું જ થાય. રાઇટનો મતલબ શું થાય, લખો. પણ ખરેખર એમાં પણ થોડા ચેન્જીસ હોય કે જો ખોટું હોય તો તમે સુધારો અને ફરીથી લખો, એવું પણ હોવું જોઈએ. અને બીજું કે વાક્ય ટેક્સ્ટ બુકના આધારે સાચું છે કે ખોટું, ટેક્સ્ટ બુકમાં જે લેસન છે એના આધારે સાચું છે ખોટું, એવી પણ એક સૂચના હોય. જેમ કે મેં અહીંયા લખી છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફ્રોમ ધ બિલો ઓપ્શન્સ વિથ હેવિંગ ધ લેંગ્વેજ ફંક્શન્સ રિટર્ન એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સીસ. જે પણ વાક્યો છે એની અંતમાં જે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે અને સાથે સાથે રિસ્પોન્સ જે આપ્યો છે, બરોબર છે, એ બંનેનો યુઝ કરવાનું છે અને બંને હોવા જરૂરી છે. આપણે એક વાક્ય જોઈએ. 1 નંબર ધર્મ શું કહે છે, આઈ ફીલ અનઇઝી ટુડે, કહે છે મને અત્યારે બરોબર લાગતું નથી ભાઈ, એને કોઈક પ્રોબ્લેમ છે. જો જ્યોતિનો જવાબ છે અને ગિવિંગ સજેશન, એને સલાહ આપવાની છે. તો જોઈએ તો પ્લીઝ ગો એન્ડ ટેક રેસ્ટ એટ હોમ. સલાહ તો છે પણ લેંગ્વેજ ફંક્શનના એલિમેન્ટ્સ નથી, એટલે રિસ્પોન્સ છે પણ એલિમેન્ટ્સ નથી, એટલે આ ખોટું છે. ડોન્ટ વર્ક હાર્ડ કન્ટિન્યુઅસલી, સજેશન તો છે જ ને પણ રિસ્પોન્સ તો છે પણ લેંગ્વેજ ફંક્શન નથી. ઇફ વાળું કન્ડિશન વાળું આવે છે. ઇફ યુ આર સિક, જો તું બીમાર હોય તો કહે છે ડૉક્ટરની સલાહ લેવાની છે, તો આ પણ ખોટું છે. અહીંયા પરફેક્ટ છે. ઓટ ટુ લેંગ્વેજ ફંક્શન છે, શું કહે છે, યુ ઓટ ટુ ટેક રેસ્ટ. અહીંયા આપણે આ રીતે ખરાની નિશાની પણ કરી છે. સેન્ટેન્સ નંબર 2 કહે છે રાકેશ વાય ડુ યુ પ્રેઝ વિરાટ. તો વ્રજનો જવાબ શું કહે છે, કમ્પેરિંગ પર્સન, તુલના કરવાની છે વ્યક્તિની. વિરાટ પ્લેઝ નાઇસલી ડિસ્ક્રાઇબિંગ અ પર્સન છે, કોઈ વ્યક્તિના ગુણોની વાત કરી છે. ત્યારબાદ આગળ વધતા શું કહે છે, હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. બરાબર, બાકીના બધા પ્લેયર્સ કરતાં એ વધારે ફાસ્ટ રમે છે. ટ્રુ સેન્ટેન્સ છે. અહીંયા આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ પણ જોઈ શકીએ છીએ. વિરાટ પ્લેઝ ટેક્ટફુલી ઇન એવરી મેચ, આ પણ એક પ્રકારે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, એટલે આપણો જવાબ તો હાલ બી છે, પણ એને પણ સમજવી પડશે કે એ અને સી ડિસ્ક્રાઇબિંગ અ પર્સન છે. મેનર પણ કહી શકાય પણ એમાં એઝને લાઈક નથી આપેલું. વિરાટ્સ બેટિંગ અપીલ્સ ટુ એવરીવન સો આઈ પ્રેઝ હિમ અ લોટ. શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપણને સો દેખાઈ રહ્યો છે, પણ હાલ આપણો જવાબ એ નથી. 3 નંબરનું સેન્ટેન્સ શું કહે છે, જેની વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર. શા માટે સેમિનાર અટેન્ડ ન કર્યો, એવું જેનીનો પ્રશ્ન છે. તો કેવિનનો જવાબ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ શરત એટલે કે ઇફ વાળા વાક્યો હોય અને પાસ્ટ ટેન્સનું હેડ મોટા ભાગે હશે આપણને દેખાય છે. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી, જો હું વહેલા ઉઠ્યો હોત, આઈ વુડ હેવ અટેન્ડેડ ધ સેમિનાર, મેં સેમિનારની મુલાકાત ડાયરેક્ટ મળ્યો હોત, ગયો હોત, અટેન્ડ કર્યો હોત, હાજરી આપી હોત. એ જવાબ બિલકુલ પરફેક્ટ. આઈ કુડ નોટ ગેટ અપ અર્લી, હું ના ઉઠી શક્યો, ખોટી વાત છે.
આઈ વેન્ટ ટુ બરોડા. સો આપણે યાદ રાખીશું શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે એ પણ આપણે ધ્યાન રાખીએ કે પરીક્ષામાં કદાચ બ્રેકેટ્સ બદલાઈ જાય, શબ્દો બદલાઈ જાય તો આ શોઈંગ રિઝલ્ટ હોત તો સી આવે, બાકી તો એ છે જ. સોરીવાળામાં કોઈ લેંગ્વેજ ફંક્શન નથી દેખાતું. 4 નંબરની વાત કરીએ. રીના, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ એટ પિકનિક સ્પોટ. બરાબર છે, તું પિકનિક સ્પોટ પર શું કરવાની છે? તો ટીનાનો કંઈક જવાબ છે. ચોઇસ ઓપ્શન આપવાના. ચોઇસમાં ક્યાંક ક્યાંક સમસ્યા છે. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ અને એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર છે, પણ હવે ચોઇસ જ લખ્યું છે એટલે આપણે બેમાંથી એક ઓપ્શન પસંદ કરીશું. તો શું કહે છે? એ સાચો જવાબ છે. કેમ જોઈએ? આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. બરાબર છે કે હું ગીત ગાઈશ અથવા જોક. 2 ઓપ્શન છે, ગીત ગાવું અથવા જોક્સ જે છે કહેવો. તો અહીંયા આ ટ્રુ સેન્ટેન્સ છે. બી શું કહે છે? ધ પિકનિક સ્પોટ ઇઝ વેરી ફાર ફ્રોમ માય વિલેજ. મારા ઘરથી ખૂબ જ દૂર છે. એ કોઈ ચોઇસ નથી આની, એટલે બી ખોટું છે. ત્યારબાદ સી, આઈ વિલ ગો ટુ પિકનિક સ્પોટ ટુ ગેટ એન્ટરટેનમેન્ટ. હવે આ પર્પઝવાળું વાક્ય છે. ગો ટુ પિકનિક ટુ ગેટ એનો મતલબ છે કે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ પર્પઝ. એનો હેતુ દર્શાવે છે કે એન્ટરટેનમેન્ટ માટે જાય છે. એટલે એ પણ આપણો અત્યારે જવાબ નથી, પણ બ્રેકેટ બદલાઈ ગયો હોત, ચોઇસના બદલે પર્પઝ હોત તો સી આપણો સાચો પડે. દો જે છે કોન્ટ્રાસ્ટ બતાવે છે. દો આઈ એમ ઇલ આઈ વિલ ગો ટુ ધ પિકનિક સ્પોટ. કે જે હું બીમાર છું છતાં એ પિકનિક સ્પોટ પર જઈશ. કોન્ટ્રાસ્ટ હોત તો ડી પણ સાચો પડે, પણ હાલ ડી ખોટો છે. 5 નંબરની વાત કરીએ. ડૉક્ટર, વોટ ઇઝ યોર ટ્રબલ. તમારી સમસ્યા શું છે? તો પેશન્ટ શું કહે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. વોટ ઇઝ યોર એડવાઇસ ફોર માય હેલ્થ સર. બરાબર છે, આપણે વિરોધ દર્શાવવાનો છે, શું સમસ્યા છે. અને પ્રશ્ન જે છે વોટ ઇઝ યોર એડવાઇસ ફોર માય હેલ્થ સર. મારી તંદુરસ્તી બાબતે તમારે શું સલાહ છે? હવે વિરોધ તો ક્યાંય છે ને, પ્રશ્ન છે એટલે આને આપણે કહીશું કે આસ્કિંગ ક્વેશ્ચન અથવા ઇન્ક્વાયરી કહી શકાય. એટલે એ અત્યારે ખોટો છે, પણ ઇન્ક્વાયરી છે એટલે ભવિષ્યમાં થોડું ધ્યાન રાખીશું. કોન્ટ્રાસ્ટને બદલે ઇન્ક્વાયરી હોય તો સાચું પડે. બી શું કહે છે? યુ હેવ ઓલરેડી ટેકન ટુ મચ ફૂડ એટ અ ટાઈમ. ઘણું બધું ફૂડ ખાઈ લીધું છે ભાઈ, પણ આપણા માટે ખોટું છે. દો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બ્રેકેટમાં પણ કોન્ટ્રાસ્ટ આપીશું. સમજી લઈએ કે દો આઈ ઇટ નથિંગ. મેં કંઈ નથી ખાધું કે છે. ઇન ધ મોર્નિંગ, હું કશું નથી ખાધું કે સવારમાં. માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી. મારું પેટ હંમેશા ભારે ભારે હોય છે. તો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ન ખાવા છતાં પેટ ભારે થઈ જાય છે ભાઈ, એટલે વિરોધ દર્શાવ્યો છે. યુ આર ટુ લેઝી ટુ દેખાય છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં આવશે. કેયુરવાળું વાક્ય 6 નંબર. હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક. તમે તમારું બાઇક કઈ રીતે ચલાવવા ઈચ્છો છો? તો યોગિતનો કંઈક જવાબ છે શોઈંગ ચોઇસ. કોન્ટ્રાસ્ટ બતાવે છે. દો આઈ ડ્રાઈવ માય સ્કૂટર સ્લોલી આઈ રીચ માય સ્કૂલ ઇન ટાઈમ. બરાબર છે કે છે હું સ્કૂટર છે બહુ ધીમું ચલાવું છું છતાં પણ હું સમયસર પહોંચી જાઉં છું. પણ અહીંયા ચોઇસ છે એટલે કોન્ટ્રાસ્ટમાં નહીં આવે. આઈ વિશ ટુ ડ્રાઈવ માય બાઇક વેરી ફાસ્ટ. બરાબર, એની ઈચ્છા શું છે? અહીંયા આપણે ચોઇસની વાત કરવાની છે, ઈચ્છાની વાત નથી. પસંદગીની વાત છે, ઈચ્છાની વાત નથી. શું પસંદગી કરીશું? તો આઈ વુડ રાધર પરફેક્ટ છે ચોઇસ માટે. આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ. પરફેક્ટ સેન્ટેન્સ છે આપણું સી. ડી શું કહે છે? આઈ ડ્રાઈવ માય બાઇક વેરી સ્લોલી સો આઈ રીચ માય સ્કૂલ લેટ. બરાબર, બહુ ધીમું ચલાવ્યું એટલે મોડો પહોંચ્યો. બરાબર છે. શું કહે છે? કારણ બતાવે. શોઈંગ રીઝન છે અહીંયા. શા માટે મોડો પહોંચ્યો? કારણ કે મેં બહુ ધીમું ચલાવ્યું. બરાબર છે, એટલે થોડુંક કન્ફ્યુઝન કદાચ શોના લીધે થઈ શકે, પણ રીઝન છે. આગળ દે. ટીચર, હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ. વત્સલ કે છે વત્સલ તે તારો પ્રોજેક્ટ પૂરો કર્યો. વત્સલનો જવાબ શું છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. આઈ ટ્રાઈડ સિન્સિયરલી ટુ ફિનિશ માય પ્રોજેક્ટ. મેં પ્રયત્નો સિન્સિયરલી તો કર્યો. બરાબર છે, ટ્રાય કર્યો છે કે છે. અહીંયા કોન્ટ્રાસ્ટ છે, પણ એવું કંઈ બટ કે છતાં બધે કશું આવતું નથી, એટલે આપણો જવાબ નથી. એઝ આઈ વોઝ ઇલ કે છે હું બીમાર હતો એ લીધે આઈ કુડ નોટ ફિનિશ માય વર્ક. શોઈંગ રીઝન છે અહીંયા, પણ રીઝન આપણને આપેલું નથી. અહીંયા કોન્ટ્રાસ્ટ. સી શું કહે છે? આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ કે છે મેં મારા જે પણ શ્રેષ્ઠ પ્રયત્નો થઈ શકતા હતા મેં કર્યા, પણ આઈ કુડ નોટ ફિનિશ ઇટ. આપણો જવાબ છે સી. ઇફ કન્ડિશન બતાવે છે. ઇફ આઈ હેડ ટાઈમ, જો મારી પાસે સમય હોત આઈ વુડ હેવ ફિનિશ્ડ ઇટ. કન્ડિશન હોત તો ડી સાચો પડે. 8 નંબર શું કહે છે? કાવ્ય, ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ જસ્ટ હેવ અ લુક એટ ઇટ. બરાબર છે, કશું કહે કે આ પ્રશ્ન બહુ જ મુશ્કેલ છે, એક નજર નાખો કે છે મહેરબાની કરીને. તો મન્નતનો જવાબ છે એક્સક્લેમેશન. બહુ જ સરળ હોય છે. ઘણીવાર વાક્યની અંતે પહેલાં તો એક્સક્લેમેશન ચિહ્ન અથવા હોવું જરૂરી છે, બિલકુલ જરૂરી છે, એ પણ આપણે સમજીએ. તો વાક્ય જોઈએ. ઇટ ઇઝ વેરી ઇઝી. એ ખૂબ જ સરળ છે. આવું તો ઉદ્ગાર ચિહ્ન કોઈ દેખાતું નહીં ભાઈ, એટલે ખોટું છે.
આઈ ડોન્ટ નો ધ રાઇટ આન્સર, મને જવાબ ખબર નથી, આ કોઈ ઉદ્ગાર તો છે નહીં. હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન, આમ વાંચો ને એટલે હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન, એનો મતલબ છે કે આ ભલે ઉદ્ગાર છે પણ આ પ્રશ્નાર્થ વાક્ય છે. સી જવાબ ખોટો છે. હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ, બરોબર છે, એ આપણું ઉદ્ગાર વાક્ય છે. ડી સાચું છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. એક મોટિવેશન મને પણ મળશે કે નવા વિડીયો અપલોડ કરતો રહો. અને ક્યાંય પણ હજુ પણ મને એવું લાગે છે કે તમારા તરફથી અથવા કોઈ પણ વ્યક્તિ જોવે છે ને એને એવું લાગે છે કે મારો જવાબ ખોટો છે, ચોક્કસ મને કોમેન્ટ કરશો. કારણ કે અગાઉ પણ મેં ઘણીવાર કીધું છે કે નો બડી ઇઝ પરફેક્ટ, પણ મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે, છતાંય કોમેન્ટ કરીને તમે જવાબો રજૂ કરી શકો છો, રિપ્લાય કરશો. તો આભાર તમારો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.